ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામે પરંપરાગત રીતે તલકેશ્વર મહાદેવના મંદિરે મેળો ભરાતા શ્રાવણ માસના અંતિમ ચરણમાં દર વર્ષે વ્યાતિપાત યોગમાં મેળો ભરાય છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામે પરંપરાગત રીતે તલકેશ્વર મહાદેવના મંદિરે મેળો ભરાયો। શ્રાવણ માસના અંતિમ ચરણમાં દર વર્ષે વ્યતિપાત યોગમાં મેળો ભરાય છે। આજે શ્રાવણ વદ તેરસ અને ગુરુવારે વ્યતિપાત યોગ હોય। તલકેશ્વર મહાદેવને જલાભિષેક દૂધ તેમજ બિલીપત્ર અર્પણ કરી શિવ ભક્તો બન્યા મહાદેવની ભક્તિમાં તલ્લીન। તલકેશ્વર મહાદેવનું મંદિર કલક ગામની ભાગોળમાં આવેલ હોય। ગામના સરપંચ, આગેવાનો, અગ્રણીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવેલ હોય। સેવાકીય સંસ્થાઓ અને ગ્રામના યુવાનો દ્વારા શિવ ભક્તોને અનેક સુવિધાઓ ઊભી કરી માનવતા મહેકાવવામાં આવી। જંબુસર પ્રશાસન અને વહીવટીતંત્ર પણ પોલીસ સહિત સક્રિય બન્યું। કલક ગામે યોજાતા મેળામાં પરંપરાગત ભાતીગળ મેળામાં વેપારી, ખાણીપીણીની હાટડીઓ સહિતના દ્રશ્યો જોવા મળ્યા। પાવા વાસણીની શુરાવલી વાતાવરણ સંગીતમય બન્યું। બાળકો સહિત અબાલ વૃદ્ધ સૌ દેવોના દેવ મહાદેવ રીઝવવા ઉમટી પડ્યા। આજુબાજુના ગામડામાંથી મેળામાં માનવ મેદની ઉમટી પડી અને કલક ગામનું પાદર અને મહાદેવનું શિવાલય જય મહાદેવ જય તલકેશ્વરના નાદથી ગુંજી ઉઠ્યાના સમાચાર મળી રહ્યા છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ। महादेव की जय। जंबुसर तालुकाનું ભગવાન તલકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। બહુ પુરાણું અને બહુ વર્ષો જૂનું છે અને એ ભગવાનના મંદિરે દર વર્ષે શ્રાવણ મહિનાની વદ તેરસ અથવા બારસના દિવસે વ્યતિપાતના યોગનો મેળો ભરાય છે અને લોકો મેળાની અંદર દર્શન કરી ધન ધાન્ય પ્રાપ્તિ કરે છે, મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે અને ભગવાન સ્વયંભૂ એવા વ્યતિપાતના દિવસે ભગવાન પ્રગટ થયેલ છે। એ નિમિત્તે ભગવાનનું નામ તલકેશ્વર મહાદેવ પાડ્યું છે અને દર વર્ષે મેળો ભરાય અને આ વર્ષે તારીખ 21/8/2025ના રોજ મેળો બહુ ભવ્યથી ભવ્ય ભરાણો છે અને એ મેળાની અંદર સર્વ કલક ગામ સમસ્ત પરિવાર સાથે સહકાર સહભાગી બની અને સરસ મજાનું આયોજન કરે છે અને દરેક લોકો ભાવિ ભક્તો મેળામાં આવી અને ભગવાનને દર્શન કરી મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે। તલકેશ્વર મહાદેવ